અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા, જીવનપાણ શ્રી અબજી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા તથા પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો અને દેશો દેશના હરિભક્તો, બંધુ, આજે આપણે સહુ એ મણિનગર ધામમાં ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના મહદ પર્વે ગુરુદેવ આદ્ય આચાર્ય પ્રવર જીવનપાણ શ્રી મુક્તજીવન સાંઈ બાપાના પૂજન અર્ચન આરતી આશીર્વાદ માટે આવ્યા છીએ. ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. બંધુ, જીવનમાં ગુરુ વિના સત્યનો વિવેક સમજાતો નથી. ગુરુ વિના જ્ઞાનદીપ પ્રગટતો નથી અને અજ્ઞાન અંધકારનો નાશ થતો નથી. ગિરતિ અજ્ઞાનમ સહ ગુરુ. શિષ્યના હૃદયમાં રહેલો જે અજ્ઞાન અંધકાર જ્ઞાન જ્યોત પ્રગટાવી તેનો નાશ કરે તે ગુરુ. ગૃહણાતિ ઉપદેશતિ ધર્મમ સહ ગુરુ. શિષ્યને સત્ય ધર્મનો ઉપદેશ આપી તેના જીવનમાં તે ચરિતાર્થ કરાવે તે ગુરુ. ગિરતિ શિષ્યકૃતાન અપરાધાન સહ ગુરુ. ક્ષણ ક્ષણ પ્રત્યે શિષ્યથી થતા જે અપરાધ તેને ન ગણી તે શિષ્ય પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખી તેને પોતાની ગોદમાં ઉઠાવે તે ગુરુ કહેવાય. એવા સમર્થ ગુરુ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સાંઈ બાપા આપણ સૌને મળ્યા છે. તે ગુરુરાજે આપણા સૌના હૃદયમાં જ્ઞાન જ્યોત પ્રગટાવી અનાદિ અજ્ઞાન અંધકારને દૂર કર્યો છે. આપણા સૌના જીવનમાં સદ્ધર્મની દૃઢતા કરાવી છે. મણિનગર ધામ પ્રત્યેની નિષ્ઠા કેળવાવી છે. મણિનગરમાં દર્શન આપતા શ્રી ઘનશ્યામ મહારાજને વિશે અચળ ભક્તિ દૃઢ કરાવી છે. આપણા અનંત જન્મના અનંત અપરાધને ન ગણી કેવળ કૃપા કરી એ 57 માયનું ટોળું તેમાંથી મુક્ત કરી અણુ જેવો આપણો આત્મા તને મહાતેજ અક્ષરધામ રૂપ કરી એથી પણ આગળ દ્વિભુજ દિવ્ય સદા સાકાર કિશોર મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજ એવા ને એવા આપણ સૌને દિવ્ય રૂપ પુરુષોત્તમ રૂપ કરી એ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિમાં અંગો અંગ અને રોમે રોમમાં રસબસ રાખ્યા છે. આવા સમર્થ ગુરુદેવ સાંઈ બાપા આપણ સૌને મળ્યા છે. બંધુ, એવા સમર્થ ગુરુ
સાંઈ બાપાનું આપણે સૌએ સાથે મળી પૂજન કર્યું. એ અંતરના ઉમળકાથી બધા જ ભક્તોએ તેમની આરતી કરી, સ્તુતિ, પ્રાર્થના, વંદના કરી, તેમના મહિમાનું ગાન કર્યું. આ આપણા સાસા ગોટીલા, આપણી કિંચિત સેવા, દિલના દરિયાવ ગુરુરાજ જીવનપાન સ્વામી બાપાએ મેરુ તુલ્ય માની સ્વીકારી છે. અને સમય આવે, ટાણું આવે, એ સેવાનું ફળ, એ ભગવાનની મૂર્તિનું સુખ તેને તે પમાડશે. જે સંતો ભક્તો આ ઉત્સવમાં હાજર રહ્યા છે તે સૌ ઉપર ગુરુદેવ સાંઈ બાપાનો અંતરનો બેઠો રાજીપો છે, આશીર્વાદ છે. આ જ પ્રકારે તમે સૌ તમારા જીવનમાં હંમેશા મણિનગર ધામ, આ ઘનશ્યામ પ્રભુ સ્વામિનારાયણ ગાદી એને વિશે પરમ નિષ્ઠા જમાવી આને આ પ્રકારે સાસા ગોટીલા કરતા રહો. ભગવાનનો બેઠો રાજીપો પામતા રહો અને દેહ છતાં મૂર્તિનું સુખ તેને ભોગવો. આજે બંધુ સાંઈ બાપા આપણ સૌને એવા બળભર્યા આશીર્વાદ પાઠવે છે. જય શ્રી સ્વામિનારાયણ.